નવી દિલ્હીમાં પસમાનદા મુસ્લિમ મંચ દ્વારા એક રાષ્ટ્ર એક ચૂંટણી વિષય પર સંવાદનું આયોજન। નવી દિલ્હી સ્થિત ઇન્ડિયન ઇસ્લામિક સેન્ટરમાં 14 એપ્રિલ 2025ના રોજ એક રાષ્ટ્ર એક ચૂંટણી વિષય પર અખિલ ભારતીય પસમાનદા મુસ્લિમ મંચ દ્વારા પસમાનદા મુસ્લિમ સંવાદનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલે કર્યું। આ સંવાદમાં પસમાનદા સમુદાયના સભ્યો અને વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો, જેમાં એક રાષ્ટ્ર એક ચૂંટણીની સંકલ્પનાની જરૂરિયાત અને તેના લાભો પર ચર્ચા કરવામાં આવી। સુનિલ બંસલે પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે એક સાથે ચૂંટણી યોજવાથી દેશના વિકાસમાં વેગ આવશે અને રાજકીય અસંગતતાઓ ઘટશે। તેમણે જણાવ્યું કે વારંવાર યોજાતી ચૂંટણીઓના કારણે વિકાસ કાર્યમાં વિલંબ થાય છે અને આચાર સંહિતાના કારણે નીતિગત નિર્ણયો લેવામાં અડચણો આવે છે। એક સાથે ચૂંટણી યોજવાથી આ સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે। તેમણે વધુમાં જણાવ્યું કે 1951 થી 1967 સુધી ભારતમાં લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાતી હતી, પરંતુ ત્યારબાદ કેટલીક વિધાનસભાઓ સમય પહેલા ભંગ થવાથી આ પ્રથા બંધ થઈ ગઈ। હવે ફરીથી આ પ્રથાને પુનઃસ્થાપિત કરવાની જરૂરિયાત છે, જેથી દેશના વિકાસમાં સતત ગતિ રહે। આ કાર્યક્રમમાં પસમાનદા સમુદાયના સભ્યો અને અન્ય પ્રતિનિધિઓએ પણ પોતાના વિચારો રજૂ કર્યા અને એક રાષ્ટ્ર એક ચૂંટણીની સંકલ્પનાને સમર્થન આપ્યું। તેમણે જણાવ્યું કે આ સંકલ્પનાથી દેશના નાગરિકોને વધુ સારી રીતે સેવા આપી શકાય છે અને વિકાસ કાર્યમાં ઝડપ લાવી શકાય છે। लगभग 7 लाख करोड़ का जो हमारा खर्चा केवल चुनाव पर हो रहा है पूरे देश के अंदर। एक बार चुनाव होने से इस सारी व्यवस्था से हमको थोड़ा मुक्ति मिलेगी और एक देश का बहुत बड़ा पैसा हम देश के विकास के काम में लगा पाएंगे। जो अनावश्यक हमारा समय, पैसा, एनर्जी, ब्रेन, टाइम खराब करने वाले ऐसे सारे स्पीड ब्रेकर्स को हमें हटाना पड़ेगा। ये सारे स्पीड ब्रेकर हटाने पड़ेंगे। उसमें एक स्पीड ब्रेकर है वन नेशन वन इलेक्शन। इसलिए एक बार चुनाव कराने से केवल आर्थिक विषय नहीं, देश की प्रगति के लिए भी और इन सब बातों के लिए आज एक साथ अगर चुनाव होंगे तो निश्चित रूप से उसका एक लाभ हम सबको मिलेगा और देश में इसका एक सकारात्मक प्रभाव स्वाभाविक रूप से दिखाई देगा।